નમસ્કાર મિત્રો, તો નવી એક ભરતીની જાહેરાત ટૂંક સમયમાં આવવાની છે તેની માહિતીનો વિડીયો લઈને હું આવી ગયો છું। તો સ્કૂલોના ક્લાર્ક માટેની ખાતાકીય પરીક્ષાનું ટૂંકમાં આયોજન કરાશે। રાજ્યની સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે જુનિયર અને સિનિયર ક્લાર્ક માટે તેમજ શિક્ષણ નિરીક્ષક મદદનીશ શિક્ષક માટેની ખાતાકીય પરીક્ષાનું આગામી દિવસોમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવનાર છે। આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પરીક્ષામાં બેસવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની સંખ્યાની વિગતો 2 દિવસમાં મંગાવવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા સરકારી સ્કૂલોના મદદનીશ શિક્ષક તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓની જુનિયર ક્લાર્ક માટે લોઅર લેવલની ખાતાકીય પરીક્ષા અને સિનિયર ક્લાર્ક માટે હાઈ લેવલની ખાતાકીય પરીક્ષાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે, જેથી આ પરીક્ષામાં બેસવા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોની વિગતો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજ્ય પરીક્ષા બોર્ડના પત્રના પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને પત્ર લખી વિગતો મંગાવી છે, જેમાં લોઅર લેવલ અને હાયર લેવલની ખાતાકીય પરીક્ષામાં બેસવા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોની અંદાજિત સંખ્યા 2 દિવસમાં મોકલી આપવા માટે આદેશ કર્યા છે। આમ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ઉમેદવારોની અંદાજિત સંખ્યા મળ્યા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। સ્કૂલોની અંદર જે જુનિયર ક્લાર્ક છે તેમને સિનિયર ક્લાર્ક માટે અને વર્ગ 4ની અંદર નોકરી કરે છે અને જેઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી અને ક્લાર્ક બનવા માંગે છે તેવા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે। તો મિત્રો, ટૂંક સમયમાં આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે। તો જે મિત્રો આ લાયકાત ધરાવે છે તેવા મિત્રોએ ફોર્મ ભરી દેવા વિનંતી છે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।